લોગનો ઘાતનો આધાર જો બંને સરખા હોય તો આન્સર શું આવે મિત્રો? અહીં જે હશે એ આવી જશે. તો આન્સર શું આવી ગયો? x. પડી ખબર? તો એ જ કેસનો હું અહીં યુઝ કરું છું. તો આ સૂત્ર યાદ રાખી લેજો મિત્રો. આધાર અને ઘાતાંકનો પણ આધાર, ઓકે, ઘાતાંકમાં એટલે કે ઘાતમાં લોગ વાળું પદ છે ને એનો આધાર પણ સરખો છે. તો આન્સર શું આવે? અહીં જે હોય એ આવે. તો શું બચ્યું? x ની -1 ઘાત d/dx. મિત્રો આમાં ઘાત આગળ ઉપર એક ઘાત ઓછી એ રીતે કરવું હોય તો પણ કરી શકાય, પણ હું તમને કહું આપણે એક સૂત્ર યાદ રાખ્યું છે. કયું સૂત્ર? તો બેઝિક મેથ્સ નું અહીં યુઝ કરું છું હું. શું છે કે x ની ઉપર કોઈ ઘાત છે, અત્યારે -1 છે, ચેક કરો, x ની ઉપર -1. આ x વાળું પદ હું પોઝિશન બદલી દઉં, અંશમાં છે ને છેદમાં લખું, અથવા તો છેદમાં હોય અને અંશમાં લખું તો ઘાતની નિશાની બદલાઈ જાય. મિત્રો એકદમ સિમ્પલ, આગળના સ્ટાન્ડર્ડોમાં જે આવતું હતું એ મેથ સમજાવું છું તમને. x ની ઉપર રહેલી ઘાત અંશનું છેદ છેદનું અંશ એટલે કે પોઝિશન બદલીએ તો ઘાત એના એ રહેશે, ખાલી નિશાની બદલાય. તો x ની -1 હતી, છેદમાં લખું તો x ની +1 થઈ ગયું. 1 તો ના લખીએ તો પણ ચાલે મિત્રો. તો થઈ ગયું 1/x. કેમ આવું કર્યું મેં? 1/x નું ડેરિવેટિવ તમે જાણો છો, -1/x². ઓકે, તો આ થઈ ગયું. તો ખાલી આટલું કરીને 1/x આન્સર નથી લખવાનો, આગળ d/dx ભૂલવાનું નથી મિત્રો. ઓકે, તો આપણે ચેક કરી લઈએ કે આન્સર આવ્યો છે કે નહીં. અને પાછું મિત્રો આ 1/x મેં આગળ કીધું એ પ્રમાણે 1/x પણ ઓપ્શનમાં આપેલો હશે, પણ આપણે ત્યાં સ્ટોપ નથી થવાનું, એની આગળનો d/dx એપ્લાય કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ મિસ્ટેક કરે છે, 1/x લખીને આવે છે. ના, 1/x તો સાદુરૂપ થયું છે. ક્વેશ્ચન કોમ્પ્લેક્સ હતો તો એને ઈઝી કર્યો છે, પણ હજુ જે પ્રોસેસ તમને કરવાની કીધી છે d/dx એ તો બાકી જ હતી. તો 1/x નું d/dx -1/x². ક્લિયર છે મિત્રો? ઓકે, ધેન નેક્સ્ટ છે 8 નંબર. તમને f ઓફ x આપ્યું છે. અત્યાર સુધી ક્વેશ્ચન y d/dx ના ફોર્મેટમાં હતો. હવે શું લખી દીધું? કે એક સિમ્બોલ આપી દીધો કે આ f ઓફ x છે, અને શું વંચાય? ફંક્શન ઓફ x. ખાલી એક સિમ્બોલ છે મિત્રો, એ આપી દીધું છે e2x, અને તમારે શોધવાનું શું છે? f'0. ઓકે, તો મિત્રો નેક્સ્ટ મેથડ હવે શરૂ થાય છે, જેનું નામ છે ચેઇન રૂલ. મેં તમને એવું સમજાવ્યું કે જ્યારે સિંગલ પદ આપેલું હોય અને એનું ડેરિવેટિવ કરવાનું હોય, તો ડેરિવેટિવનો સિમ્બોલ મેં તમને શું સમજાવ્યો? ડેરિવેટિવના સિમ્બોલ સમજી લો. y આપેલો હોય તો એનું ફર્સ્ટ ડેરિવેટિવ શું થાય? dy/dx. f of x આપ્યું હોય તો એનું ફર્સ્ટ ડેરિવેટિવ શું થાય? f'(x). આ બધા સિમ્બોલ છે. y નું y' પણ લખી શકાય અને y નું y1 પણ લખી શકાય. આ બધા સિમ્બોલ છે. ડેરિવેટિવ કરો, y હોય તો dy/dx લખો તો પણ ચાલે, y' લખો તો પણ ચાલે, y1 લખો તો પણ ચાલે, f of x આપ્યું હોય તો f'(x) લખો તો પણ ચાલે. તો આ બધા સિમ્બોલ છે, ઓળખી લેવાના મિત્રો. ઓકે, એનું સેકન્ડ ડેરિવેટિવ જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. ડન? અત્યારે સમજો f' કરવાનો છે એટલે કયું ચેપ્ટર આવી ગયું? તમને ખબર પડી જોઈએ કે ડિફરન્શિએશન ચેપ્ટર આવી ગયું. f' નો સિમ્બોલ જોયો એટલે તો સૌથી પહેલા f'(x) શોધી લો, એટલે કે આનું ડેરિવેટિવ કરો. f'(x). f'(x) એટલે શું? આને d/dx આપવાનું, એક જ પદ છે ને. ઓકે, તો મિત્રો એક જ પદ હોય ને d/dx હોય તો મેં તમને શું કીધું છે? સૂત્ર લાગે. તો તમે જુઓ, મેં તમને સૂત્ર લખાયા હતા, એમાંથી આ સૂત્ર છે આવું કે e2x. મિત્રો તમે ચેક કરશો ને તો e2x વાળું કોઈ સૂત્ર જ નથી. કેમ નથી? તો કે એક્ઝેક્ટ e2x નથી. એક સૂત્ર લખાવ્યું હતું, એ કયું હતું? e(x). કયું સૂત્ર હતું? e(x) હતું. તો મિત્રો આ તો પ્રોબ્લેમ થયો. સિંગલ ટર્મ હોય અને d/dx કરવાનું હોય તો સૂત્ર લાગી જશે, એવું મેં તમને કીધું હતું. તો હવે આ જે નવી મેથડ ચાલુ થઈ છે, કઈ મેથડ છે? ચેઇન રૂલ. ચેઇન રૂલ એટલે શું? સિંગલ ટર્મ હશે પણ સૂત્ર નહીં લાગતું હોય. તો કેમ સૂત્ર નથી લાગતું? તો એમાં 50% પ્રોપર સૂત્ર હશે, 50% માં કંઈક અલગ હશે. તો આ 50% કયું અલગ હશે? તો તમારા મેઇન સૂત્રમાં જ્યાં x આવતો હશે એ x ની જગ્યાએ અહીં બીજો કોઈક x આપ્યો હશે, એટલે એટલું 50% અલગ હશે. x સિવાયની જે સિગ્નેચર હતી, સપોઝ sin x તો sin સિગ્નેચર થઈ, cos x તો cos સિગ્નેચર થઈ, log x તો log સિગ્નેચર થઈ, ઓળખ થઈ, root x તો root ઓળખ થઈ. ઓકે મિત્રો, x² તો 2 ઘાત થઈ, એ ઓળખ થઈ. ઓકે, તો એ રીતને વાત કરું છું તમને. તો આમાં એક ઓળખ છે e.
એની ઉપર શું હોય સૂત્ર x હોય, પણ તમે જુઓ આપણી પાસે શું આપેલું છે x ની જગ્યાએ બીજું કંઈ, તો આને કહેવાય ચેન રૂલ. ફરીથી એક વખત રિપીટ કરું છું મિત્રો, સિંગલ ટર્મ હોય d/dx કરવાનું હોય તો સૂત્ર લાગે. અહીં સિંગલ ટર્મ છે d/dx કરવાનું છે પણ આવું તો કોઈ સૂત્ર જ નથી, તો નવી એક મેથડ આવી પિક્ચરમાં, એનું નામ છે ચેન રૂલ. ચેન રૂલમાં શું હશે તો એક જ પદ હશે પણ એક્ઝેક્ટ સૂત્ર નહીં લાગે, 50% નજીકનું સૂત્ર લાગશે. કયું સૂત્ર તો કે એની કોઈ સિગ્નેચર મેચ થતી હશે, 50% મેચ થતી હશે સિગ્નેચર. શું મેચ નહીં થતું હોય તો 50% માં જ્યાં સૂત્રમાં x આવે છે એ x ની જગ્યાએ અહીં બીજું કંઈક આપેલું હશે. ધેટ્સ ઇટ. આટલી ખબર પડી ગઈ મિત્રો તો તમે સૂત્ર લગાવી શકશો, ચેન રૂલ લગાવી શકશો. ઓકે, d/dx આ રફ કામ છે. d/dx e⁻x નું ડેરિવેટિવ શું થાય મિત્રો? e⁻x જ થાય. ઓકે, તો હું આ કામ કરવાનું છું. મારી પાસે એક્ઝેક્ટ e⁻x નથી, e સિગ્નેચર 50% સરખું સૂત્ર છે, 50% માં શું x ની જગ્યાએ બીજું કંઈક આપ્યું છે એ અલગ છે. ડન. તો આને કહેવાય ચેન રૂલ. તો પહેલા ખબર પડવી જોઈએ કે ચેન રૂલ લાગવાનો છે, એમાં શું કરવું એ પછી સમજીએ છીએ. ડન. ફરીથી એક વખત રિપીટ કરું છું, મેન સૂત્ર જેવું દેખાતું હશે 50%, પણ મેન સૂત્રમાં જ્યાં x આવે છે તો અહીં x ની જગ્યાએ બીજું કંઈક હશે. તો કરવાનું શું? ચેન રૂલ એપ્લાય કરવાનો. ચેન રૂલ કેમ નામ પડ્યું? એનું સાંકળનો નિયમ કહેવાય ગુજરાતીમાં. તો આમાં સાંકળ બને છે, કડી બને છે, એકની સાથે બીજી, તો એક હૂક બને છે, કડી બને છે, ચેન બને છે મિત્રો. ઓકે, તો બે ભાગમાં આન્સર આવશે ચેન રૂલનો. પહેલો ભાગ જે નજીકનું સૂત્ર 50% નજીકનું સૂત્ર લાગતું હતું એ સૂત્ર એપ્લાય કરી દો. તો ચલો, શું સૂત્ર છે? e⁻x નું e⁻x થાય. તો શું કરવાનું મિત્રો? e⁻x નું e⁻x લખવાનું? ના, બોલવાનું e⁻x. પણ તમે ચેન રૂલ કેમ લગાવ્યો? x ની જગ્યાએ બીજું કંઈક આપ્યું હતું એટલા માટે. તો બોલવાનો x પણ લગાવવાનું શું? x ની જગ્યાએ જે બીજું કંઈક આપ્યું છે એ. તો સૂત્ર છે e⁻x નું e⁻x. બોલું છું હું x, પણ x ની જગ્યાએ શું લગાવવાનું કે તમને અલગ જે આપ્યું હતું એ. તો મને તો x ની જગ્યાએ 2x આપ્યું છે. તો આ સાંકળની પહેલી કડી પૂરી થઈ ગઈ. હજી બીજી કડી તમારે બાકી છે લખવાની. તો બીજી કડી તો એકદમ સિમ્પલ છે મિત્રો. શું છે બીજી કડી? d/dx આપવાનું. કોને d/dx આપવાનું? તો x મેન સૂત્રમાં જ્યાં x હોવો જોઈતો તો અત્યારે શું આપ્યું છે તમને? x ની જગ્યાએ બીજું કંઈક, એટલા માટે તો ચેન રૂલ લગાવ્યો. તો x ની જગ્યાએ જે બીજું કંઈક આપ્યું છે એનું d/dx કરી દો. ધેટ્સ ઇટ. કોનું d/dx કરવાનું છે? 2x નું. પડી ખબર મિત્રો? ચેન રૂલ વાળા ટર્મનો આન્સર બે ભાગમાં આવશે, આ પહેલી કડી અને બીજી કડી. બીજી કડી d/dx, પહેલી કડી સૂત્ર લગાવી દેવાનું. સૂત્રનો જવાબ લખી દીધો છે મિત્રો, e⁻x નું e⁻x. ઓકે, બોલ્યો x મિત્રો, પણ લખ્યું શું? મેન સૂત્ર સાથે કમ્પેર કરો. x ની જગ્યાએ શું છે? 2x. તો મેં શું લખ્યું? x ની જગ્યાએ 2x. સ્ટેપ નંબર 2, x હોવો જોઈતો તો ત્યાં શું છે? 2x. તો એને d/dx આપો. એકદમ સિમ્પલ. આટલી ખબર પડી જશે મિત્રો તો આખા ચેપ્ટરમાં જ્યાં પણ ચેન રૂલ યુઝ થશે તમે કરી શકશો. ઓકે, ચેન રૂલ એપ્લાય કર્યા પછી બે ભાગ હશે, એક સૂત્ર લાગી ગયું હશે, એ પદને કંઈ જ નથી કરવાનું, એ પતી ગયું ત્યાં. પણ d/dx લગાવેલો છે એનું નેક્સ્ટ સ્ટેપમાં ડેરિવેટિવ કરવાનું. તો શું ડેરિવેટિવ થાય મિત્રો? જુઓ, 2m ના m, x નું ડેરિવેટિવ 1. અચળ પદ બહાર નીકળી જાય ને, ઓલરેડી સમજાવી દીધા છે મેં તમને. x નું 1 તો આન્સર આવી ગયો 2e⁻2x આપણો આન્સર છે. તો ચેક કરીએ મિત્રો, 2e⁻2x આપેલો છે. જોયું તો 2e⁻2x તો ક્યાંય ઓપ્શન જ નથી. ઓપ્શન શું આપેલા છે? a માં આન્સર આપ્યો છે 2e, b માં આપેલો છે 2, c માં આપેલો છે 1 અને d માં આપેલો છે 0. તો મિત્રો કેમ આન્સર ના આવ્યો? તો તમે ક્વેશ્ચન ફરીથી એક વખત જુઓ. મારે ફાઇન્ડ કરવાનું છે f(x) આપેલું છે. શું ફાઇન્ડ કરવાનું છે? f'0 ફાઇન્ડ કરવાનું છે મિત્રો. f'(x) ફાઇન્ડ કરી દીધા પછી f'(x) ફાઇન્ડ કરી દીધા પછી x ની જગ્યાએ 0 મૂકવાનો છે, જે સ્ટેપ બાકી છે. એટલા માટે આન્સર મેચ થતો નથી. તો ચલો મિત્રો, આ મળ્યો f'(x). મારે શોધવો છે f'0. તો જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં 0 મૂકીએ. તો 2 * 0 કેટલા થાય? 0. કોઈ પણ પદની 0 ઘાત આન્સર 1 આવે. તો 2 * 1 0 ના કરી દેતા મિત્રો.
કોઈ પણ પદની ઘાતમાં 0 હોય તો એનો આન્સર 1 આવે. તો 2 * 1 2. કેમ આવું બોલ્યો હું 0? કારણ કે 0 પાછો ઓપ્શનમાં પણ આપેલો જ હશે. પેપર ચેકરને પણ ખબર છે, પેપર નીકાળવા વાળાને પણ ખબર છે કે વિદ્યાર્થીઓ ક્યાં મિસ્ટેક કરશે. તો સાદું રૂપ જો નથી આવડતું, કોઈ પણ પદની 0 ઘાત કેટલી થાય, ત્યાં જો ભૂલથી તમે 0 કરી દીધું તો તૈયાર જ બેઠો છે ઓપ્શન આપણને ઉલ્લુ બનાવવા માટે. ઓકે, અને પાછું માઇનસ સિસ્ટમ છે મિત્રો. તો સાવધાની હટી, દુર્ઘટના ઘટી, એના જેવી વાત છે. કોન્સન્ટ્રેશનના માર્ક્સ છે. ક્લિયર? તો f' ઓફ 0 ફાઇન્ડ કર્યો તો 2. તો મિત્રો આપણો રાઈટ આન્સર કયો છે? તો B આપણો રાઈટ આન્સર છે. ઓકે, ડન. એક્ઝામ્પલ નંબર 8 કમ્પ્લીટ થયું છે. 9 નંબર જોઈએ MCQ. મિત્રો દરેક વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવું છું. બાકી આ MCQ સોલ્વ કરવો હોય તો ફક્ત ને ફક્ત 10 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. પણ ઇનિશિયલ છે એટલે હું ડીપમાં સમજાવું છું. તમે પણ પ્રેક્ટિસ કરતી વખતે આ વસ્તુ હું જે બોલું છું એને સમજીને કરજો. પછી ઓટોમેટિક તમે 5-10 સેકન્ડમાં MCQ સોલ્વ કરી શકશો. એટલી સ્પીડ આવી જશે તમારામાં. ઓકે, તો સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 9 સમજીએ. એમાં આપેલું છે f(x) sin x. f' શોધો ક્યાં? π/2 આગળ. મિત્રો તમે જુઓ, આની આગળનો જે એક્ઝામ્પલ હતો ચેન રૂલ વાળો, એવા 1000 એક્ઝામ્પલ બનાવી શકાય. કોઈ પણ બે ટ્રિગોનોમેટ્રી ફંક્શનને મિક્સ કરવાના, કેવી રીતે x ની જગ્યાએ બીજું કંઈક આપી દો, તો એવા બનાવવા હોય એટલા ક્વેશ્ચન બને મિત્રો. તો તમે કેટલા MCQ સોલ્વ કરશો? તો એના કરતા બેટર એ છે કે તમે કોન્સેપ્ટ સમજી લો કે શું કરવાનું છે, અને ફોર્મ્યુલા સમજી લો શું આન્સર આવે છે ફોર્મ્યુલાના. તો કોઈ બી તમે ચેન રૂલનો આન્સર છે એને સોલ્વ કરી શકશો ક્વેશ્ચનને. ક્લિયર? તો ફરીથી પેટર્ન હું તમને સમજાવી દઈશ, એના રિલેટેડ બીજા કેવા ક્વેશ્ચન બની શકે છે એ પણ તમને કહી દઈશ. તો જ્યારે ટ્વિસ્ટ કરીને કંઈ પૂછશે તો પણ તમે એને સોલ્વ કરી શકશો. તો આ નોર્મલ કેસ છે, સૂત્ર છે આપણું, સિંગલ પદ છે. હવે આને કેવી રીતે સોલ્વ કરવાનો? ડેરિવેટિવ કરવું છે, f' શોધવું છે. f' π/2 ડાયરેક્ટ ના મળે, પહેલા f' મળે મિત્રો. તો f' શોધી લઈએ. કેટલા પદ છે? એક જ પદ હોય ને એનું ડેરિવેટિવ કરવું હોય, f' એટલે ડેરિવેટિવ, તો શું થાય? સૂત્ર લાગે. સૂત્ર શું થાય? sin x નું cos x. મિત્રો તમારે આવું લખવું હોય તો પણ લખી શકો છો જો ખબર ના પડે તો. બંને બાજુ ડેરિવેટિવ કર્યું. f(x) નું ડેરિવેટિવ શું થાય? f'(x). sin x નું ડેરિવેટિવ શું થયું? d/dx નો સિમ્બોલ આપ્યો. નેક્સ્ટ સ્ટેપમાં હું આન્સર લખીશ. sin x નું ડેરિવેટિવ થઈ જાય cos x. મિત્રો f'(x) ફાઇન્ડ નથી કરવાનું, મારે ફાઇન્ડ કરવાનું છે f' ઓફ π/2. તો આમાં પણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 ના ઓપ્શનમાં પણ cos x આપ્યું છે. જોયું મિત્રો? તો આપણે ક્યાં ભૂલ કરવાના છે એ ઓટોમેટિક એને પ્લાન કરીને મૂકેલો છે. એ આન્સર પણ એને ખબર છે કે અહીં ભૂલ થાય એવી છે, તો એ જ આન્સર મૂકેલો છે. તો ઓપ્શનમાં cos x પણ છે. પણ મિત્રો આપણું કામ પૂરું નથી થયું. આપણને f' ક્યાં શોધવાનો કીધો છે? આપણને f' π/2 શોધવાનો કીધો છે. તો f' π/2 શોધવાનો કીધો છે. તો x ની જગ્યાએ શું કીધું? π/2. તો હવે તો ત્રિકોણમિતિનું ટેબલ આવડવું જોઈએ. તો શું ટેબલ છે મિત્રો? ફાસ્ટ તમને કહી દઉં. એક તો sin આવે, cos આવે, 0 ડિગ્રી, 30, 45, 60 અને 90. શું યાદ રાખવાનું? sin 0 0, sin 90 1. વચ્ચેના ટર્મમાં આવે 1/√2, આગળ આવે 1/2, પાછળ આવે √3/2. ડન? આને ઉલટું લખી દો, રિવર્સ. 1 અહીં લખો, √3/2 અહીં લખો, 1/√2 અહીં લખો, 1/2 અહીં લખો, 0 અહીં લખો. એટલે આ બની ગયું. તમારે શું જોવાનું છે? cos π/2. તો cos માં π/2 આન્સર શું આવે? π/2 એટલે શું પહેલા એ સમજી લો. આ છે અંશ ફોર્મમાં ખૂણા લખ્યા છે. કયા ફોર્મમાં છે? અંશમાં. હવે ત્રિકોણમિતિમાં આપણે સમજ્યા રેડિયન ફોર્મ. રેડિયન ફોર્મ એટલે શું? અહીં 180 આપ્યું નથી પણ લખી દો. 180 એટલે પાઈ. એના અડધા કેટલા થાય? 90. તો અહીં અડધા કેવી રીતે લખાય? /2. 90 ના અડધા કેટલા થાય? 45. તો શું લખાય? π/4. આના પણ અડધા થાય ને, π/2 ના અડધા એટલે 2 2 4 થઈ જશે. ઓકે, આ બંને યાદ રાખવાના એકદમ ઈઝી છે. π/6 અને π/3. 6 હોય તો 3 લખો, 3 હોય તો 6 લખો. આવડે ને મિત્રો? તમને શું પૂછ્યું? cos માં π/2 એટલે cos 90. તો cos માં π/2 શું આન્સર આપે? 0. તો આનો આન્સર આવી જાય 0. ક્લિયર? તો તમે જોઈ શકશો તો 0 આન્સર આપેલો છે A.
ઓકે મિત્રો, થોડું આગળ બતાવી દઉં તમને. અહીં tan કરી દઉં તો tan નું સૂત્ર શું છે? sin upon cos. એટલે sin અને cos નું ડિવિઝન કરી દઈએ તો શું મળશે આપણને આન્સર? 0/1 0. આ બંનેના છેદમાં રહેલો 2 2 ઉડી જાય એટલે આન્સર 1/√3. sin અને cos 45 માટે સેમ આન્સર આપે, કારણ કે આમ લખો કે આમ લખો 1/√2 જ આવે છે. તો આન્સર આવી ગયો 1. આમાં છેદનો 2 2 ઉડી જાય એટલે √3. આમાં અવ્યાખ્યાયિત ઇન્ફિનિટિવ થઈ જાય, છેદમાં 0 કોઈ દિવસ આવે નહીં, એટલા માટે. તો આ તમને સમજાવી દીધું. અહીં જો બીજો કોઈ ત્રિકોણમિતિનો હવે તમે વિચાર કરો કે π/2 ની જગ્યાએ શું આપી શકે? 0 આપી શકે. તો કેટલા MCQ સોલ્વ થઈ ગયા? f' 0 કે તો શું આન્સર આવશે? f' માં શું છે? cos. તો આ આવે. પછી આપી દે f' π/6, f' π/4, f' π/3, f' π/2 તો આપેલો જ છે. f' π પણ આપી શકે. સમજો છો? તો આ ટેબલ આવડશે. કેમ આટલું ડિટેલમાં સમજાવું છું મિત્રો? આ એક પેટર્નનો એક જ એક્ઝામ્પલ આપ્યું છે. આના પરથી આવા બીજા 20 એક્ઝામ્પલ બનાવી શકાય. ઓકે, તો પેટર્ન સમજજો, શું બીજું આના રિલેટેડ પૂછાઈ શકે છે એ સમજજો, તો કોઈ બી એક્ઝામ્પલ તમને ભારે નહીં લાગે. કોઈ બી એક્ઝામ્પલ બહારનો આવ્યો છે, મેં તો ગણ્યો જ નથી એવું તમને કોઈ દિવસ નહીં લાગે. ઓકે, તો મિત્રો જે ચેપ્ટર પકડો છો એને એકદમ રૂટ સુધી, એકદમ ડીપ સુધી ક્લિયર કરશો તો કઈ કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, અને કોન્ફિડન્સ ઓટોમેટિક અપ થશે. ક્લિયર? તો મેં તમને શું સમજાવ્યું? અહીં સાઇન લખ્યું છે, આન્સર આવ્યો cos. તો cos માં આટલા બધા ક્વેશ્ચન પૂછી શકે છે. એ રીતે સાઇન માં પણ પૂછી શકે છે તમને. ચલો હું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ બતાવું. f of x આપ્યો છે cos x, અને તમને કહી દે f' x શોધો. તો શું થાય f' x? આ f of x આપ્યો છે, f' x શું થાય? f' x is equal to cos નું ડેરિવેટિવ થઈ જાય માઈનસ sin x. શું આન્સર આવે? માઈનસ sin x. હવે f' મળી ગયો, પણ x ની જગ્યાએ તમને શું પૂછી શકે છે? 0 ડિગ્રી આપી દે, π/6 આપી દે, આ આપી દે, આ આપી દે, આ આપી દે. તો આટલા બધા એક્ઝામ્પલ થઈ ગયા, આમાંથી ગમે તે આપી દે. ક્લિયર? તો આ આવડવું જોઈએ. બીજી વસ્તુ, બીજું શું ટ્વિસ્ટ કરી શકે છે મિત્રો? તો તમને d/dx કરવાનું કહી દીધું, અથવા તો y નામ આપી દીધું. ચલો y, અને આપી દીધું છે tan x dy/dx. tan x નું ડેરિવેટિવ શું થઈ જાય? sec²x. શું થઈ જાય? sec²x. તો આમાં sec² ક્યાં છે? તો શું આવડવું જોઈએ? ત્રિકોણમિતિના બીજા સૂત્રો છે એ આવડવા જોઈએ. મેં તમને ફોર્મ્યુલામાં પણ સમજાવ્યું હતું. શું? 1/sin કરો, 1/sin કરો તો શું બની જાય? cosec. અને 1/ તો આ બંને એકબીજાની પ્લેસ ચેન્જ કરી શકે છે. અહીં cosec હોય તો અહીં sin થાય. એટલે યાદ શું રાખવાનું? 1/sin હોય તો cosec આવી જાય, 1/cosec હોય તો sin આવી જાય. s હોય તો c આવે, c હોય તો s આવે. એ રીતે હું cos ના ઉલટા કરું 1/cos તો શું આન્સર આવે? sec આવી જાય. સમજો છો? 1/sec હોય તો શું આવે? c. યાદ કેવી રીતે રાખવાનું? c હોય તો s અને s હોય તો c. હું આવું કહું એટલે વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? 1/sin, s છે તો c એટલે કે cos. અરે ભાઈ, sin અને cos A ટીમમાં છે, sec અને cosec B ટીમમાં છે, તો એનો આન્સર B ટીમમાંથી લખવાનો છે. તો 1/sin ને શું કહેવાય? s છે તો c આવે, cos નહીં. sec cosec માંથી કોણ આવે એ જોવાનું છે. ઓકે, તો થોડું જાતે હોમવર્ક કરેલું હશે મિત્રો તો કામ કરી શકશો. તો હું શું સમજાવવા માંગુ છું તમને? sec² એટલે કોણ? તો sec² ને સાઈડમાં મૂકી દો. અત્યારે સ્ક્વેર ને સાઈડમાં મૂકી દઈએ. sec એટલે કોણ? sec એટલે કોણ? તો cos ના ઉલટા એટલે કે 1/cos. તો હું sec ની જગ્યાએ 1/cos લખી શકું કે ના? સ્ક્વેર અલગ અલગ આપી દો તો અહીં થઈ જાય cos²x. આ સ્ક્વેર ને બહાર રાખવાનું. તો તમારે શું કરવાનું? તમને ક્વેશ્ચન એવો પૂછી દે કે આ f of x છે, આ f' x શોધ્યું. હવે તમને કહી દે કે f' શું શોધો? cos આવ્યો ને મિત્રો, તો cos માં શું થાય? કોઈ પણ ડિગ્રી આપી દે અથવા તો કોઈ પણ રેડિયન વાળો ફોર્મેટ આપી દે તો આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો. સમજી શકો છો હું શું કહી રહ્યો છું? તો કોઈ બી ક્વેશ્ચન કે જેનું ડેરિવેટિવ કર્યા પછી ત્રિકોણમિતિનો આન્સર આવતો હોય તો એ ત્રિકોણમિતિના f' ની જગ્યાએ f' કે તો નોર્મલ જે આન્સર આવ્યો હોય એ લખવાનો. પરંતુ x ની જગ્યાએ શું પૂછી શકે છે? તો 0 આપી શકે,
30 અથવા તો π/6 આપી શકે, 45 આપી શકે. તો આ બધા કેસ અલગ અલગ સમજાવવાના નથી, તમારે જાતે સમજી લેવાનું છે કે આવું પણ આવી શકે છે. ઓકે મિત્રો, ચલો તો આ 9 નંબરમાં 0 આન્સર ઓપ્શન આપેલો જ હતો. ઓકે, તો 10 નંબર સમજીએ હવે. 10 નંબરની અંદર આપેલું છે f of x log x. f of x is equal to log x. મિત્રો log x નું ડેરિવેટિવ મેં તમને શું કીધું, f dash x શું થાય 1 upon x. હવે શોધવાનું શું છે, f dash 1 શોધો. એને શું કીધું, f dash 1 શોધો. તો f dash 1 કેવી રીતે મળે, તો પહેલું પગથિયું તો મિત્રો શું છે, f dash x શોધવો પડે. f dash x શોધ્યા પછી x ની જગ્યાએ 1 મૂકો તો 1 upon 1 is equal to 1. તો f dash 1 નો આન્સર આવે 1. તો c આન્સર આપેલો છે, જે આપણો રાઈટ આન્સર. તો મિત્રો ઈઝી હતો આ. ઓકે, ફરીથી પાછું ચેન રૂલ આવે છે મિત્રો. ચેન રૂલ વાળા કેસ આવવાની શક્યતા બહુ બધી છે. આ ચેન રૂલ છે મિત્રો. કેવી રીતે ખબર પડી ચેન રૂલ છે, તો જો આ એક જ પદ છે, આપણને લાગે log અને cos x ક્યાં એક પદ છે, log અને cos x ક્યાં, ભાઈ log લખો, શું લખાય log, આ શું લખ્યું છે x, હાટે ના, તો આનો x શું છે cos x. મેં તમને કીધું ને કોઈ બી બે સૂત્રને મિક્સ કરી દો. કેવી રીતે મિક્સ કરવાના, એક સૂત્રમાં જ્યાં x આવતો હોય તો એ x ની જગ્યાએ બીજું કોઈક સૂત્ર મૂકી શકો છો, બીજું કોઈ એક ફંક્શન મૂકી શકો છો. જેટલા સૂત્રો હતા એમાંથી કોઈ પણ. તો કેટલા બધા ફોર્મ્યુલા બનાવી શકાય મિત્રો, બહુ બધા ક્વેશ્ચન બનાવી શકાય. તો આને શું કર્યું, log x માં x ની જગ્યાએ cos x મૂક્યો. બીજું સૂત્ર શું, બીજો ક્વેશ્ચન શું બનાવી શકાય, હું cos x માં x ની જગ્યાએ log x મૂકી દઉં તો પણ બીજો એક ક્વેશ્ચન બની જાય. આને પણ ચેન રૂલ કહેવાય. સમજો છો મિત્રો શું થઈ રહ્યું છે, તમારું જે મેન સૂત્ર છે એમાં જ્યાં x આવે છે એ x ની જગ્યાએ બીજું કોઈ પદ મૂકી દીધું હોય, ઓકે, તો આને તમે જોશો તો આ એક જ પદ કહેવાય. log અને આ જેનો log ફાઇન્ડ કરવાનું છે એક જ પદ છે, d/dx કરવું છે, સૂત્ર લાગે. તો સૂત્ર શોધવા ગયા, આવું તો છે જ નહીં સૂત્ર. સર તમે તો કહેતા હતા સિંગલ ટર્મ હોય, d/dx હોય તો સૂત્ર લાગે. તો આમાં તો સૂત્ર લાગતું નથી. તો જો એવું બને સૂત્ર નથી લાગતું તો ચેક કરી લેજો, ત્યાં ચેન રૂલ તો નથી લાગતો ને. એક શક્યતા એક જ છે ચેન રૂલ વાળી. તો સર ખબર કેવી રીતે પડે કે ચેન રૂલ લાગે છે, તો તમારે મેન સૂત્રની સાથે કમ્પેર કરો. 50% સૂત્ર મેચ થશે, સિગ્નેચર મેચ થશે, પણ એ સૂત્રમાં જ્યાં x આવતો હતો એ x ની જગ્યાએ બીજું કંઈક આપેલું છે. તો હા સર log x આવો જોઈએ પણ x ની જગ્યાએ cos x આપ્યું છે. ઓકે, તો ચેન રૂલ લાગે. ચેન રૂલ મેં તમને શું કીધું, એની બે કડી છે. પહેલી કડી નજીકનું સૂત્ર લગાવી દો. તો ચલો નજીકનું સૂત્ર કયું થાય, log cos x તો સૂત્ર જ નથી. નજીકનું સૂત્ર શું, સિગ્નેચર મેચ કરો. log વાળું કોઈ સૂત્ર છે, હા, કયું, log x. તો log x નો આન્સર શું થાય 1 upon x. log x નું ડેરિવેટિવ શું થાય 1 upon x. મિત્રો મેં તમને શું કીધું, બોલવાનું 1 upon x, બોલવાનું x, પણ x મૂકવાનો નહીં. કેમ, x તો આપ્યો જ નથી. x ની જગ્યાએ શું આપ્યું છે cos x. તો બોલવાનો x પણ લખવાનું શું cos x. સ્ટેપ નંબર 1 પૂરું થઈ ગયું. શું હતું સ્ટેપ નંબર 1, નજીકનું સૂત્ર લગાવી દો, પણ એમાં ધ્યાન શું રાખો, જ્યાં x બોલવાનું છે ત્યાં મૂકવાનું શું, અત્યારે જે ડિફર આપેલું છે x ની જગ્યાએ એ મૂકવાનું. ઓકે, એનું પાછું વેરિફિકેશન પણ બાજુમાં થશે. સ્ટેપ નંબર 2, d/dx. કોનું d/dx, જ્યાં x આવતો હતો ત્યાં અત્યારે બીજું કંઈક આપ્યું છે, તો એ બીજું કંઈક આપ્યું છે એનું d/dx કરી દો. ધેટ્સ ઇટ. ચેન રૂલ બે ભાગમાં. પહેલું નજીકનું સૂત્ર એપ્લાય કરી દો, બીજું d/dx x ની જગ્યાએ જે અલગ આપ્યું છે એનું d/dx કરવાનું છે. ડન. તો આ તો પતી ગયું. આનો આન્સર બાકી છે કારણ કે d/dx નો સિમ્બોલ દેખાય છે. મિત્રો d/dx લખ્યું હોય ને તો જ સૂત્ર લાગે પાછું. ઓકે, અહીં cos નું માઈનસ સાઇન ના કરાય. અહીં ક્યાં d/dx નો સિમ્બોલ છે, તો જ્યાં d/dx હોય ત્યાં જ સૂત્ર લગાવવાના. cos નું ડેરિવેટિવ શું થઈ જાય મિત્રો, -sin x. અને નીચે શું હતું, cos x તો હતો જ, તો sin upon cos ને શું કહેવાય, tan x. આન્સર શું આવી ગયો, -tan x. તો 11 નંબરમાં ચેક કરો, -tan x છે. યસ મિત્રો, C વાળો આન્સર આપણો રાઈટ આન્સર છે. ક્લિયર. એક્ઝામ્પલ નંબર 12. આગળ જે સૂત્રો હતા એ પ્રમાણેનું સૂત્ર છે d/dx. ત્રિકોણમિતિનું સૂત્ર છે 3 sin x - 4 sin
ક્યુબ x. આ કોનું સૂત્ર છે? 3 4 3. કેવી રીતે યાદ રાખવાનું છે? 3 sin x minus 4 sin ક્યુબ x. sin 3x નું સૂત્ર છે મિત્રો. કોનું સૂત્ર છે? sin 3x નું. તો જુઓ શું કરવાનું છે? sin 3x લખી દીધું આની જગ્યાએ અને એનું d/dx. મિત્રો ફરીથી આને ઓપ્શનમાં sin 3x પણ આપી દીધો છે. તો આટલું સૂત્ર આવડતું હોય તો પણ મિસ્ટેક થવાના ચાન્સીસ છે. જવાબમાં sin 3x દેખાય તો આપણને લાગે sin 3x આન્સર. ઉતાવળ ના કરતા મિત્રો, sin 3x તો ક્વેશ્ચન નું સાદું રૂપ છે. હવે એક ક્વેશ્ચન નું d/dx કરવાનું તો બાકી છે, તો sin 3x નું પણ d/dx કરવાનું. તો મિત્રો ફરીથી ચેન રૂલ. કેમ ચેન રૂલ? આપણી પાસે 50% સિગ્નેચર સેટ થઈ ગઈ. જુઓ કોની સાથે? sin સાથે. અહીં લખું, ચલો નીચે લખું છું sin. સિગ્નેચર સેટ થઈ ગઈ. અહીં શું જોઈએ? x. પણ x ની જગ્યાએ શું ડિફર છે ચેક કરી લો, 3x. હા કે ના? તો ચેન રૂલ લાગશે. ફાઇનલ વાત થઈ ગઈ. ચેન રૂલ કેટલા ભાગમાં? બે ભાગમાં છે. પહેલા સૂત્ર લગાવી દો અને બીજું d/dx. કોનું d/dx? x ની જગ્યાએ જે અલગ દેખાય. તો જો આ d/dx વાળો કેસ તો તમે અહીં ઈઝીલી કરી શકશો. x ની જગ્યાએ શું આપ્યું છે? તો 3x. તો અહીં લખી દેવાનું 3x. ડન. પહેલા સ્ટેપમાં શું કરવાનું? સૂત્ર લગાવવાનું. શું સૂત્ર છે? sin x નું શું થાય મિત્રો? cos x. તો લખવાનું cos, બોલવાનું x, પણ x નહીં લખવાનો. x ની જગ્યાએ જે ડિફર હતું ને અહીં લખેલું છે, તો શું લખી દેવાનું? 3x. તો મિત્રો આવું કરશો તો પણ ઈઝીલી સોલ્વ કરી શકશો. તો cos 3x આવી ગયો અહીં. ઓકે. તો ચેન રૂલ ની બે કડી પૂરી થઈ ગઈ. એમાં બીજી કડી જે છે એને નેક્સ્ટ સ્ટેપમાં જઈને સોલ્વ કરવાની, કારણ કે d/dx છે. તો અચળ પદ બહાર આવી ગયો અને x નું d/dx થાય. ચલો સ્ટાર્ટિંગ છે એટલે બતાવું છું. અને x નું વિકલન 1 થઈ જાય. આગળ રહેલો cos 3x ને અડવાનું નથી મિત્રો. તો આન્સર શું આવી ગયો? cos 3x into 3. 3 into 1 3 થાય ને? તો 3 cos 3x તમારો આન્સર છે. 3 cos 3x. તો 3 cos 3x બી આપણો રાઈટ આન્સર છે. ક્લિયર? તો આ જ રીતે તમે MCQ જોવો, જાતે ટ્રાય કરો તો તમને જરૂરથી આવડશે. ચેન રૂલ થોડું કોમ્પ્લેક્સ લાગે છે, પણ મેં સમજાવ્યું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો મિત્રો તો કોઈ પણ ચેન રૂલનો તમે એક્ઝામ્પલ ઈઝીલી કરી શકશો. ક્લિયર?